નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરવી છે ઓઝોન ધાનુકા કંપનીની જે આ બોટલ દેખાય છે ઓઝોન, એની આપણે આજ વાત કરવી છે। એ ઓઝોન ક્યારે અને કઈ રીતે વાપરવું, એનું પ્રમાણ શું, ખાસ તો નિંદામણમાંથી મુક્તિ મેળવવા માટેની વસ્તુ છે ઓઝોન એટલે। અને એ વાપરવાની રીત, ક્યારે વાપરવું, કેટલું વાપરવું, એની સૂચના, એ બધું આજ આપણે આ વિડીયોમાં જોઈશું। આમ તો આનું ટેકનિકલ નામ પેરાક્વાટ ડાયક્લોરાઇડ 24% SL છે, પેરાક્વાટ છે ટૂંકમાં। વાવેતર કરતાં પહેલાં ખેતી પડું ચોખ્ખું કરવામાં આનો વપરાશ થાય। એટલે દાખલા તરીકે વરસાદ આવી ગયો હોય અને પછી નિંદામણ નીકળ્યું હોય તો એને તમારે 24 કલાકની અંદર એ નિંદામણને નાશ કરવો હોય તો આનો ઉપયોગ કરવો પડે। અને એમાંય હઠીલા જો નિંદામણ હોય દાખલા તરીકે છોડાની અંદર તો 10 ml ગોલ આવે છે, એ આમાં એડ કરી દેવું। સેઢાપાળા ચોખ્ખા કરવામાં આનો ઉપયોગ થાય છે। વાડની તાર ફેન્સિંગની નીચે છંટકાવ કરવામાં। સૂચનાની જો વાત કરું તો જમીનમાં ભેજ હોવો જોઈએ। જ્યારે તમે આ નિંદામણ નાશકનો જ્યારે છંટકાવ કરો છો ત્યારે ખાસ ભેજ જમીનમાં હોવો જોઈએ। નિંદામણ લીલું હોવું જોઈએ, ફૂંકાઈ ગયેલું ભોરડ એવો નિંદામણને હટાવવા માટે સમય લાગે છે અને રિપીટ મારવું પડે છે। હવે આની અંદર એકદમ ક્લીન પાણી લેવું પડે છે, એકદમ ચોખ્ખું પાણી। જો માટી છે ને તો આનું રિઝલ્ટ દેખાશે નહીં। એટલે કે આ એક દવા જે છે સીધી માટીમાં પડે તો પણ જમીનને નુકસાન નથી કરતી, એનો અર્થ એવો પણ થાય છે। માટીવાળું પાણી હોય ને તો રિઝલ્ટ એનું અડધું થઈ જાય ટૂંકમાં। પ્રમાણની વાત કરું તો એક પંપમાં 100 ml નો પ્રમાણ રાખવાનું, એકદમ સ્ટાન્ડર્ડ 100 ml થી વધારે નહીં। એ રીતે 10 ml એની અંદર જો તમારે હઠીલું નિંદામણ હોય તો 10 ml ગોલ એની અંદર એડ કરી દેવું અને એકદમ ભીંજાય તે રીતે સરસ રીતે એને છંટકાવ કરવો પડે। જો ઉતાવળથી છંટકાવ કરવી તો રિઝલ્ટ નબળું આવવાની શક્યતા રહેલી છે। તો મિત્રો, આ રીતનું ધાનુકા કંપનીનું સિમ્બોલ ઓઝોનના બ્રાન્ડ નેમથી ઓઝોન આ રીતનું આવશે। એની અંદર તમને વાત કરીએ એમ પેરાક્વાટ ડાયક્લોરાઇડ 24% SL ફોર્મ્યુલેશનમાં છે અને ઘણું બધું સારું છે ટૂંકમાં। આનાથી રિઝલ્ટ પણ સારું આવે છે, ઘણા ખેડૂતોને વપરાય છે। તો સાવધાનીપૂર્વક આનો ઉપયોગ કરવો, વારંવાર રિપીટ આનો ઉપયોગ ન કરવો, ટાળવું। ધન્યવાદ સાથે રાજેશ વોરા, આભાર।